હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? ફાઇનલી 12th સ્ટાન્ડર્ડ તમારે સ્ટાર્ટ થઈ ગયું હશે અને બહુ મોટી મૂંઝવણ હશે, કારણ કે એક સબ્જેક્ટ છે એવો તમારા બધાનો ફેવરિટ છે, મને ખબર છે, અને એ સબ્જેક્ટ છે ફિઝિક્સ. બરાબર. હવે ફિઝિક્સ સબ્જેક્ટમાં તમને બહુ મૂંઝવણ રહેતી હોય છે અને 11thનું ફિઝિક્સ જોઈને તો એમ થયું હશે કે કદાચ સાયન્સ જ છોડી દેવું જોઈએ, પણ એવી કાંઈ ડરવાની ચિંતા કરવાની જરૂરિયાત નથી. આજે હું તમને એટલી શોર્ટ એન્ડ સ્વીટ મસ્ત ટિપ્સ આપવાનો છું કે જેનાથી તમારું આખું 12thનું ફિઝિક્સ એકદમ ઇઝીલી નીકળી જશે અને સારામાં સારો તમે બેસ્ટ સ્કોર કરી લેશો અને તમારા મનગમતા કોર્સમાં એડમિશન પણ મળશે, અને એ પણ મનગમતી કોલેજમાં. ઓલું કહેવાય ને કે મનગમતું થિયેટર હોય અને એમાં મનગમતું મૂવી હોય તો બહુ મજા આવે જોવાની. પીવીઆરની જો ટિકિટ લીધી હોય તો ત્યાં મૂવી જોવાની કંઈક અલગ જ મજા હોય. તો એવી જ રીતના 12thમાં પણ જે તમારું રિઝલ્ટ છે એ તમારી ટિકિટ છે કોલેજની. જેટલી સારી ટિકિટ હશે એટલું મૂવી તમે સરસ એન્જોય કરી શકશો. તો કોલેજ લાઈફ છે ગોલ્ડન ટાઈમ, મસ્ત એન્જોય થશે. તો એના પહેલાં આપણે જોઈ લઈએ કે ફિઝિક્સની એવી કઈ કઈ ટિપ્સ છે, એવી કઈ કઈ બાબતો છે કે જેને આપણે ધ્યાનમાં લેવી જોઈએ. બરાબર. તો ફર્સ્ટ ઓફ ઓલ, સ્ટાન્ડર્ડ 11th ના બધા કન્સેપ્ટ તમારે ક્લિયર કરી લેવાના છે. 11th સ્ટાન્ડર્ડની અંદર જેટલા પણ ફોર્મ્યુલાઝ આવેલા હોય, જે કાંઈ પણ કન્સેપ્ટ તમે શીખા છો, જ્યાં ક્યાંય પણ ડાઉટ હોય તો આ બધા ડાઉટને તમારે ક્લિયર કરી લેવા જોઈએ. ખાસ 12thમાં જાતા પહેલાં તમારે 11th સ્ટાન્ડર્ડનો એક ટોપિક છે MLT ફોર્મ્યુલા. જનરલી MLT એ ફોર્મમાં હોય છે. તો MLT ફોર્મ્યુલા કેવી રીતે બને, MLT માટેની એક પ્રી રિક્વેસ્ટ છે, એટલે કે એની એક જરૂરિયાત છે કે તમને SI યુનિટ આવડવા જોઈએ. તો SI યુનિટ આવડે એના પછી તમને MLT ફોર્મ્યુલાસ બનાવતા આવડે. તો 12thની અંદર ઓલમોસ્ટ ચેપ્ટર્સમાં MLT ફોર્મ્યુલા, અને એમાં પણ ખાસ કરીને પાર્ટ 1માં તો બહુ જ વધારે MLT ફોર્મ્યુલા આવતા હોય છે, અને આ જ MLT ફોર્મ્યુલા MCQના સ્વરૂપમાં તમને બોર્ડમાં પૂછાય છે. એટલે આ એક એક માર્ક્સ છે, એક એક સ્ટેપ છે, એક એક સ્ટોન છે, એને આપણે બિલ્ડ કરતા જશું, એક એક ઈંટને મૂકતા જશું એક એક માર્ક્સની, અને પછી આપણી મસ્ત ઇમારત બનશે. એટલે એક પણ માર્ક્સને આપણે ઇગ્નોર નથી કરવાનો અને એક માર્કથી શું થઈ જાય એવું બિલકુલ નથી વિચારવાનું. આ 11th સ્ટાન્ડર્ડના કન્સેપ્ટ થઈ ગયા. MLT ફોર્મ્યુલા, એના માટે SI યુનિટ તમને આવડવા જોઈએ. આટલું થઈ ગયું. ત્યારબાદ સ્ટાન્ડર્ડ 12th, આના જે ચેપ્ટર 1-2 છે એ સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી ઉપર છે. સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી, સાવ શોર્ટમાં કહું, સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી એટલે શું કે જેમાં ચાર્જ છે એ ક્યાંય ભાગતો નથી. અને ચેપ્ટર 3 છે એની અંદર ચાર્જ ભાગે છે, જેને કહેવાય કરંટ ઇલેક્ટ્રિસિટી. તો ચેપ્ટર 1, 2, 3 ક્યાંય મિક્સઅપ ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું. ફોર્મ્યુલાસ ચેપ્ટર 1ની અંદર, ચેપ્ટર 1ની એક ફોર્મ્યુલા કુલમ્સ લો, F is equals to K Q1 Q2 upon R square. તમે લોકો જ્યારે 12th સ્ટાન્ડર્ડ સ્ટડી કરશો તો તમે આ જોશો, તમે ફીલ કરશો કે આ એક જ ફોર્મ્યુલા છે ચેપ્ટર 1 અને 2 આની ઇર્દ ગિર્દમાં જ, એટલે કે આની આજુબાજુમાં જ ફરે છે આખા ચેપ્ટર. તો આ એક ફોર્મ્યુલા તમે જોઈ લ્યો, સમજી લ્યો. આના ઉપરથી ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, પછી પોટેન્શિયલ છે, પોટેન્શિયલ ડિફરન્સ છે, મલ્ટિપલ પોઈન્ટ ચાર્જ હોય, આ બધું આ ફોર્મ્યુલાથી જ થાય છે. આ એક ફોર્મ્યુલા ખાસ સરખી સમજી લેવાની, અને ફોર્મ્યુલા કેવી રીતે વર્ક કરે છે એ આપણે ખાસ ક્લિયર કરવાનું છે.
માત્ર ફોર્મ્યુલા ગોખી લેવાથી કાંઈ નહીં થાય, કારણ કે આપણે સાયન્સના સ્ટુડન્ટ છીએ, ભવિષ્યમાં એન્જિનિયર અને ડોક્ટર બનવાના છીએ. આ સ્ટેટિક થઈ ગયું તમારું કરંટ ઇલેક્ટ્રિસિટી, આ સ્ટેટિક થઈ ગયું તમારું, અને આ કરંટ ઇલેક્ટ્રિસિટી થઈ ગયું. ત્યારબાદ આવી જ રીતના જે આગળના ચેપ્ટર છે 4, 5, 6 તે ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ અને મેગ્નેટિઝમ ઉપરના છે. પાર્ટ 2 છે એ થોડોક ટફ છે અને તેમાંથી થિયોરિકલ ક્વેશ્ચન વધારે પૂછાતા હોય છે. હવે બીજી એક બાબત છે કે જેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ફોર્મ્યુલાઝ આખા ફિઝિક્સની અંદર તમે જેટલા પણ ફોર્મ્યુલાઝ શીખો છો એ બધા જ ફોર્મ્યુલાઝને રેગ્યુલર રિવાઇઝ કરતા રહેવાના છે. બીકોઝ જ્યારે લાસ્ટ ટાઈમ આવી જશે, એક્ઝામનો ટાઈમ આવી જાય ત્યારે એક સાથે ઘણા બધા ફોર્મ્યુલા હોય, કઈ ફોર્મ્યુલાને કઈ જગ્યાએ એપ્લાય કરવી આની અંદર સ્ટુડન્ટને બહુ ડાઉટ રહેતો હોય છે અને લાસ્ટ ટાઈમમાં કાંઈ ભેગું થતું નથી. આખો ફિઝિક્સનો જે સબ્જેક્ટ છે એ ક્યારેય લાસ્ટ ટાઈમમાં ન થાય, બિલકુલ પોસિબલ જ નથી. અત્યારથી જ એક એક ફોર્મ્યુલા એવરીડે તમને જેટલી ફોર્મ્યુલા કરાવવામાં આવે એનું તમારે એવરીડે પ્રેક્ટિસ કરવાની છે. કારણ કે એક સાથે જો આપણને તરસ લાગે તો કાંઈ આખા દિવસનું એક સાથે ઘડો આપણે પી લેતા નથી. આખા દિવસમાં કટકે કટકે પીવું પડે ને પાણી, એક એક ગ્લાસ કરીને. તો એવી જ રીતના ફોર્મ્યુલા પણ જેમ જેમ તમારો સિલેબસ આગળ ચાલે એ રીતના તમારે લર્ન કરવાના છે. હવે ફોર્મ્યુલા સાથેનો જ કનેક્ટિંગ પોઈન્ટ કે આ ફોર્મ્યુલા ન્યુમેરિકલ્સમાં ન્યુમેરિકલ્સની જો હું વાત કરું તો એમાં તમારે એક્ઝામ્પલ, ટેક્સ્ટબુક એક્ઝામ્પલ્સ અને ટેક્સ્ટબુકની એક્સરસાઇઝ, એક્ઝામ્પલ અને એક્સરસાઇઝ જે ફોર્મ્યુલાસ છે એ એક્ઝામ્પલ અને એક્સરસાઇઝમાં કઈ રીતે એપ્લાય થાય છે એનું ખાસ ધ્યાન રાખવાનું છે. ટેક્સ્ટબુક એનસીઆરટીના એક્ઝામ્પલ અને એક્સરસાઇઝ તમે કરી લ્યો, A to Z તમને આવડવા જોઈએ. મેજોરિટી ક્વેશ્ચન્સ અહીંયાથી જ પૂછાતા હોય છે અને જો આ આવડશે તો તમને બીજું આવડશે. તો પહેલા આપણે એનસીઆરટી કરવાનું છે, બરાબર. ન્યુમેરિકલ્સ એવરીડે પ્રેક્ટિસ ખાસ કરવાની. ત્યારબાદની જો એક વાત કરું તમને તો જે કાંઈ પણ એનસીઆરટીની અંદર, એનસીઆરટી ટેક્સ્ટબુકમાં તમને જે કાંઈ પણ કન્સેપ્ટ્સ આપેલા છે તે કન્સેપ્ટ્સ ક્લિયર કરો. અને આ ક્લિયર કરવા માટે તમે શું કરી શકો છો તો ફ્લો ચાર્ટ બનાવો. પછી એના માટે તમારે ડાયાગ્રામ્સ, જ્યાં જ્યાં પણ ડાયાગ્રામ્સ આવે છે આ બધા જ ડાયાગ્રામ્સ નીટ એન્ડ ક્લીન પ્રેક્ટિસ કરતા રહ્યો, એવરીડે પ્રેક્ટિસ કરો. ઓકે, આ રીતની જો તમે પ્રેક્ટિસ કરશો તો જ પેપરની અંદર તમે સારું પરફોર્મન્સ કરી શકશો અને તો જ જે રિયલમાં કહેવાય ને કે ફિઝિક્સની સામે આપણે મોરે મોરો દઈ દઈ તો મોરે મોરો દેવાશે, એમનેમ નહીં દેવાય. ખાલી ફાકા ચીકીને બાકા ચીકી કરવાથી ક્યારેય મોરે મોરો થતું નથી. હવે પછીની જે વાત કરું છું એના ઉપર ખાસ ધ્યાન આપજો. મેજોરિટી સ્ટુડન્ટને આના ઉપર ખાસ ધ્યાન આપવું જોઈએ કે જે કાંઈ પણ તમે સ્ટડી કરો છો તેની પ્રેક્ટિસ માટે થઈને તમારે પ્રેક્ટિસ પેપર કયા સોલ્વ કરવાના, કયા પબ્લિકેશનના હું સોલ્વ કરું સર? કોઈ પબ્લિકેશન કરવાની રિક્વાયરમેન્ટ નથી. ઓનલી ફોર પાછળના વર્ષોમાં, એટલે કે પીવાયક્યુ જેને આપણે કહેતા હોય, પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર્સ, તો પાછળના વર્ષોના પીવાયક્યુ તમે કરો સોલ્વ. એનાથી તમને આખા પેપરનું જે સ્ટ્રક્ચર છે એ પણ સમજાશે, રિપીટેડ ક્વેશ્ચન કયા પૂછાય છે એ પણ તમે સમજી શકશો સારી રીતે. જ્યારે પણ ચેપ્ટર તમારું કમ્પ્લીટ થાય ત્યારે તમારે એ જ ચેપ્ટરના રિલેટેડ MCQ સોલ્વ કરવા જોઈએ, લાઇન ટુ લાઇન MCQ સોલ્વ કરવા જોઈએ. અને આની સાથે તમે હજુ પણ એક વસ્તુ કરી શકો છો જે આજના જમાનામાં વિદ્યાર્થીઓ પાસે તમારા હાથમાં જ છે, AI ટેકનોલોજી. ખાલી એક પેજને તમે સ્કેન કરો,
AI થી તમારે શું કરવાનું છે, પેજ સ્કેન કરો અને AI ને પૂછો, એને એવો પ્રોમ્પ્ટ આપો કે આ પેજમાંથી જીએસઈબી બોર્ડમાં મને કેવા કેવા MCQ પૂછાઈ શકે કે પ્રીવિયસ યરમાં કેવા પૂછાયેલા છે. ખાલી તમે આટલું કહેશો એ તમને 10, 20, 25, 50 MCQ આપી દેશે અને આ MCQs ની તમે એવરી ડે પ્રેક્ટિસ કરો તો તમે બેસ્ટ રિઝલ્ટ લઈ આવી શકશો. ઓકે સ્ટુડન્ટ્સ, સો ધીસ ઇઝ યોર ઇન્ટ્રોડક્શન લેક્ચર અબાઉટ ફિઝિક્સ સ્ટાન્ડર્ડ 12th. હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર સિલેબસ ચાલુ કરવાના છીએ. રેગ્યુલર બેઝિસ ઉપર લેક્ચર તમને મળતા રહેશે આપણી આ ચેનલ ઉપર. ચેપ્ટર નંબર 1 થી આપણે સ્ટાર્ટ કરશું અને આખો સિલેબસ તમને સરસ રીતે બધા સબ્જેક્ટનો, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી બધાનું તમને બહુ જ સરસ રીતે સમજાય, તમારા ફંડામેન્ટલ્સ ક્લિયર થાય એના માટે અમે છીએ. આ જવાબદારી અમે લીધી છે અને એ પૂરી કરશું. તો અમારી સાથે ખાસ જોડાઈને રહેજો. બી કનેક્ટેડ વિથ અસ. વી આર ઓલવેઝ હિયર ટુ હેલ્પ યુ. ઓકે, થેન્ક યુ સો મચ.